આજરોજ સવારે 10 વાગ્યે મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટી આવી એક્શન મોડમાં તમામ ઇલેક્શનની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા પ્રમુખ કાર્યાલય ખાતેથી બેઠક યોજાઈ હતી। જિલ્લા પ્રમુખે આપ્યું નિવેદન। આજે કયા પ્રકારની કાર્યક્રમ યોજાયો અને શું કહેવા માંગશો? છેલ્લા 4 માસથી મહેસાણા જિલ્લાના અલગ અલગ વિસ્તારના અંદર, મહેસાણા નગરપાલિકા, મહાનગરપાલિકાના વિસ્તારોના અંદર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના વિસ્તારોના અંદર અલગ અલગ રીતે જનસભાઓ આમ આદમી પાર્ટી દ્વારા થઈ રહી છે, જેના અંદર દરેક વિસ્તારના અંદર અલગ અલગ જે પ્રશ્નો થયા એ પ્રશ્નોના અનુસંધાને અત્યારે વિશ્લેષણ કરવા માટે તેમજ આગામી ચૂંટણી જે આવી રહી છે સ્થાનિકના, એના માટે કયા કયા મુદ્દા હોઈ શકે છે અને કોણ કોણ ઉમેદવાર થઈ શકે છે એ બાબતની ચર્ચા કરવા માટે જ્યારે અમારા મહેસાણા મહાનગરપાલિકાના અંદર સર્કિટ હાઉસના અંદર તારીખ 14/12/2025ના રોજ ગુજરાત પ્રદેશના અમારા સહપ્રભારી ગુલાબસિંહ તેમજ દુર્ગેશ પાઠક સાહેબ જ્યારે આવી રહ્યા છે, ત્યારે એમના વિશેષ કાર્યક્રમના અંદર અમે જ્યારે ઉમેદવારો નક્કી કરી રહ્યા છીએ અને સ્થાનિક મુદ્દાઓ તૈયાર કરી રહ્યા છીએ અને આગામી સમયમાં મહેસાણા મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દરેક જગ્યાએ મહેસાણાના અંદર આમ આદમી પાર્ટી અને તેના દરેક કાર્યકર્તા ખંતથી, મહેનતથી અને ઈમાનદારીથી લોકોના પ્રશ્નો ઉઠાવશે અને આ ચૂંટણી લડશે અને જીતી બતાવશે।